अद्वितीय है। पूरे भारत में ऐसा कोई હવે અમને એવું લાગે છે કે સમય પાક્યો છે છે એને કમળના બટન ઉપર બટન દબાવી अपनी एक दो बातों को रखकर अपनी बात को विराम दूंगा। અમારા વિસ્તારમાં જ્યારથી આદરણીય શંકરભાઈ આપણી ઉત્તર ગુજરાતની ધરતીનું સંતાન સાહેબ અત્યારે કામગીરી થઈ એના પછીના છેલ્લા 20 વર્ષથી આપ સૌની વચ્ચે અત્યારે વધાર્યા છે આપણે સૌએ વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસ છોડી આજે ભાજપમાં જોડાયેલા છે તેમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. જે સૂરજ જે તડકો તમારી ચામડી ચીરી નાખતો તો એક તડકામાંથી મેં ગુજરાતમાં વીજળી પેદા કરીને દુનિયામાં નામ રોશન કરી દીધું. આજે જો સાંતલપુર એની તરફ કોઈ નજર કરવા તૈયાર હતો. બહુ બહુ તો બીએસએફ પણ આવે ને જાય, કોઈની નજર નહોતી. ભાઈઓ બહેનો, આ સાંતલપુરનું રણ, આ સૂરજ, આ તડકો, આ ગરમી, આ બધું આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યું હતું. ભાઈ પહેલા હતું કે નહીં? હતું કે નહીં? પણ એનો ઉપયોગ શું થાય એ મને સમજણ પડી, આ કોંગ્રેસ વાળા ના પડી.